જૂનાગઢના માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। માજી જિલ્લા પંચાયત પ્રમુખ રામભાઈ કટારા સહિત ગામના આગેવાનો અને અગ્રણીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જૂની મગફળીની ખરીદી કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। સાથે વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે છે। તે ઉપરાંત આ સમગ્ર મગફળી કૌભાંડના આક્ષેપો પાયા વિહોણા હોવાનું ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે। બીજું કંઈ નથી, પણ મગફળી છે જૂની છે, તમે જોઈ શકો છો। અને બીજા નંબરની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી નબળી છે। એમપી અને રાજસ્થાનથી મગફળી મંગાવવામાં આવે છે, સ્થાનિક ખેડૂતના નામે નાખવામાં આવે છે અને પર ખાંડી દીઠ 7-8 હજાર રૂપિયા જેવું પ્રોફિટ ખરીદદાર કરે છે। કોણ કઈ મંડળી છે ને કોણ આ કરે છે બધું કૌભાંડ? ખેરની મંડળી છે, એના ચેરમેન છે માર્કેટિંગ યાર્ડના, અને એના મંડળીમાં જ થાય છે એની મંડળીમાં। તો આમાં ભાજપ કોંગ્રેસ કોણ છે? ના, ભાજપમાંથી કોઈ ઇન્વોલ્વ નથી। અમારા શહેર પ્રમુખ છે, કદાચ હોય તો શક્ય છે, પણ બીજો કોઈ ઇન્વોલ્વ નથી ભાજપમાંથી। કોંગ્રેસના કોણ છે આના આગેવાન? આ મંડળી છે મેરણભાઈ યાદવ છે, ભાઈ વાલભાઈ ખેર છે, એ બધા કોંગ્રેસી આગેવાનો। માંગરોળ માર્કેટ યાર્ડમાં અત્યારે જે ખરીદી થઈ રહી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોંગ્રેસ અને ભાજપની મિલીભગત છે, કારણ કે એજન્સીઓ છે એ કોંગ્રેસની છે અને એમાં એના જે પાર્ટનરો છે ભાજપવાળા છે, એટલે અહીંયા મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે? યુપી, રાજસ્થાન અને એમપીથી માંડવી લઈ આવે છે અને અહીંયા ખેડૂતોના નામે જોખી લેવામાં આવે છે। અને ખાંડીએ ઓછામાં ઓછો 8-10 હજારનો ફરક છે, કારણ કે આ માંડવીમાં દાણા જ નથી, ક્વોલિટી જ નથી, અને માંડવી છે ભાઈ આવતા વર્ષની છે, આ વર્ષની છે જ નહીં। એટલે એ રીતે એક ષડયંત્ર અહીંયા થઈ રહ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે। પડી ગયેલા દેખાય છે અને પ્લસ ઝારા છે, એટલે નવી મગફળીમાં ઝારા ન હોય, ડિસ્ક્વોલિટી ન હોય, એટલે અમને જૂની લાગે છે, એને લેબ કરાવી લેવાની ઓલી આપણે કહીએ છીએ કે ભાઈ લેબમાં ચેક કરાવો એમ।